જૂનાગઢ જિલ્લાના કેશોદમાં રોટરી ક્લબ દ્વારા ઈ વેસ્ટ કલેક્શનનું પ્રોજેક્ટનું આયોજન કરવામાં આવ્યું હતું। આજે કેશોદના સ્ટેશન રોડ પર આવેલ લીંબુ સોડા પાસે રોટરી ક્લબ ઓફ ઇન્ટરનેશનલ કેશોદ દ્વારા એક અનોખો પર્યાવરણને લગતો પ્રોજેક્ટ યોજવામાં આવ્યો હતો। સર્વપ્રથમ રોટરી ક્લબના નવા વરાયેલા પ્રમુખ એવા સ્નેહલ તન્ના, બીરેન્દ્રસિંહ રાયઝાદા, હિતીશ ચનિયાના વગેરે દ્વારા દીપ પ્રાગટ્ય કરી પ્રોજેક્ટને ખુલ્લો મુકાયો હતો। વિશ્વમાં ઇલેક્ટ્રિક અને ઇલેક્ટ્રોનિકની નકામી બગડેલી વસ્તુઓનો નિકાલ કરવો ખૂબ જ મુશ્કેલ બની ગયો છે। આ ઈ વેસ્ટ પર્યાવરણ અને સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ હાનિકારક છે। ઈ વેસ્ટમાં ભારત વિશ્વના બીજા નંબરે છે અને ધ્યાનમાં લઈ રોટરી ક્લબના પ્રોજેક્ટ ચેરમેન હિતેશ રામોલિયાના જણાવ્યા મુજબ આવી વસ્તુઓનો યોગ્ય નિકાલ કરવા માટે રોટરી ક્લબ દ્વારા કેશોદમાં સર્વપ્રથમ આવો પ્રોજેક્ટ લાવવામાં આવ્યો છે, જેમાં તમામ પ્રકારના જૂના ન ચાલતા અથવા તો કાઢી નાખવામાં આવેલા ઇલેક્ટ્રિક અને ઇલેક્ટ્રોનિક ઉપકરણો રોટરી ક્લબ દ્વારા કલેક્ટ કરી ભારત સરકાર દ્વારા માન્ય કરેલ રિસાયકલ કરતી કંપનીઓને આ વેસ્ટ પહોંચાડવામાં આવશે, જેને લઈને પર્યાવરણમાં થતી હાનિને ઓછી કરી શકાશે। આ પ્રોજેક્ટને સફળ બનાવવા હિતેશ ચનિયારા, અજય ગોધાસરા, બીરેન્દ્રસિંહ રાયઝાદા, કિરીટ તાંબડિયા, ભૂપત વાજા વગેરે દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી રહી છે અને લોકો દ્વારા ઈ વેસ્ટ વસ્તુઓ આપવામાં આવેલી હતી, જેમાં રોટરી ક્લબ દ્વારા ઈ વેસ્ટ વસ્તુઓ આપનારને અલગ અલગ પ્રકારની વસ્તુઓ ગિફ્ટ રૂપે આપવામાં આવી રહી હતી। રોટરી ક્લબ કેશોદ આયોજિત ઈ વેસ્ટ કલેક્શન, ઇલેક્ટ્રિક અને ઇલેક્ટ્રોનિક કચરા ઉપકરણોનું કલેક્શન। હાલમાં વિશ્વમાં ઇલેક્ટ્રિક અને ઇલેક્ટ્રોનિક નકામી બગડેલી વસ્તુનો નિકાલ કરવો માથાના દુખાવા સમાન છે। આ ઈ વેસ્ટ પર્યાવરણ અને સ્વાસ્થ્ય માટે પણ હાનિકારક છે। ઈ વેસ્ટમાં ભારત વિશ્વમાં ત્રીજા નંબર છે। આને ધ્યાનમાં લઈ રોટરી ક્લબ દ્વારા આવી વસ્તુઓનો યોગ્ય નિકાલ કરવા માટે એક પ્રોજેક્ટ હાથ ધરાયો છે। તમામ પ્રકારના જૂના ચાલતા અથવા કાઢી નાખવામાં આવેલા ઇલેક્ટ્રોનિક ઉપકરણો, નકામા બધી પડેલી કોમ્પ્યુટર, લેપટોપ, રિમોટ, ટીવી, ફ્રીજ, પ્રિન્ટર, ટેપ, સ્ટીરિયો, પંખા, રેગ્યુલેટર, મોબાઈલ, ચાર્જર, કેમેરા, નકામી પીસીબી, ઇલેક્ટ્રિક વિડીયો ગેમ્સ, જૂના વાયરો, કેબલો વગેરે બધાનું કલેક્શન કરી યોગ્ય નિકાલ કરવા માટે અમે આ એક પ્રોજેક્ટ હાથ ધરેલો છે। મધુર રાવલિયા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।